હતા અને હીરા ઘસાવામાં પણ મદદ કરતા હતા। તો આત્મહત્યાનું ચોક્કસ કારણ હજુ સામે નથી આવ્યું। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે। ત્યાં જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો અહીં જસદણમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે। 28 વર્ષીય ભક્તિ બેને ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। પરિવારમાં શોકનું મોજું જોવા મળ્યું। તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે। આત્મહત્યાનું કારણ હજુ સામે નથી આવ્યું અને આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે। જસદણમાં આપઘાતનો બનાવ અને પરિવારમાં માતમનો માહોલ। આ સાથે વધુ માહિતી માટે જસદણથી અમારા સંવાદદાતા કિશન પ્રજાપતિ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કિશન, એક બાદ એક આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે। આપઘાતનો બનાવ અહીં સામે આવ્યો છે, ત્યારે ભક્તિ ગોસાઈ નામની મહિલાએ આપઘાત કર્યો છે। શું છે વધુ માહિતી? જી બિલકુલ કૃપા, જસદણમાં એક કરુણ આપઘાતની ઘટના સામે આવી છે, જેમાં મણિનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। આ આત્મહત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં અને યુવતીના પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। જસદણના ગઢડિયા રોડ પર આવેલા મણિનગરમાં રહેતી 28 વર્ષીય ભક્તિબેન રણછોડગીરી ગોસાઈએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। મૃતક ભક્તિબેને 2 વર્ષ અગાઉ તેના પતિને છૂટાછેડા લીધા હતા અને ત્યારથી તેઓ તેના પિતા સાથે રહેતા અને ભક્તિબેન હીરા ઘસવાનું કામ કરતા, પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા। ભર યુવાન વયે ભક્તિબેન દ્વારા ભરવામાં આવેલા અંતિમ પગલાથી પરિવારજનોમાં શોકનો ગરકાવ થઈ ગયો છે। ઘટનાની જાણ થતાં મૃતદેહને તાત્કાલિક જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો। આ કરુણ ઘટનાથી જાણ થતાં સમાજના અગ્રણીઓ અને લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલે દોડી આવ્યા હતા અને જસદણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ, અહીં ભક્તિ ગોસાઈ નામની જે મહિલા છે ને આત્મહત્યા કર્યું છે, પરિવાર સાથે કોઈ રકઝક તેને લઈને કોઈ અપડેટ? નહીં, અભી તો આત્મહત્યાનું કારણ અકબંધ છે, હજી કોઈ અપડેટ સામે આવ્યું નથી। આ પ્રકારે આત્મહત્યાની ઘટના સામે આવી છે, પોલીસનું કોઈ નિવેદન બહાર આવ્યું છે? પોલીસ તો હવે આગળની તપાસ હાથ ધરી છે પોલીસની તો। બિલકુલ, તમામ માહિતી બદલ કિશન આપનો આભાર।